નમસ્તે મિત્રો, ધાર્મિક નોલેજ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના મહત્વમાં સુશર્મા કોણ હતો એના વિશે જાણીશું. સુશર્મા કોણ હતો એના વિશે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે પ્રિયે, સુશર્મા બહુ જ દુષ્ટ બુદ્ધિનો માણસ હતો. પાપીઓનો તો એ શિરોમણી હતો. તેનો જન્મ વૈદિક જ્ઞાન વગરના તથા ક્રૂર કર્મ કરનાર બ્રાહ્મણના કુળમાં થયો હતો. તે ધ્યાન, જપ, પૂજા કંઈ કરતો ન હતો. હોમ, યજ્ઞ કે અતિથિ સત્કાર પણ કરતો ન હતો. તે લંપટ અને વિષય ભોગમાં આસક્ત રહેતો હતો. ખેતી કરતો અને ઘાસપાન વેચીને આજીવિકા ચલાવતો હતો. તે બ્રાહ્મણ હોવા છતાં માંસ મદિરાનું સેવન પણ કરતો હતો. આ રીતે તેણે જીવનનો મોટો ભાગ પસાર કરી દીધો. એક દિવસ મૂર્ખ બુદ્ધિવાળો સુશર્મા પાંદડા લેવા માટે કોઈ ઋષિની વાડીમાં આટા મારતો હતો. એટલામાં કાળનું રૂપ ધારણ કરીને કાળા સાપે તેને દંશ દીધો. તેથી સુશર્મા મૃત્યુ પામ્યો. તે પછી તે અનેક પ્રકારની નરક યાતનાઓ ભોગવી પાછો મૃત્યુલોકમાં એક ભાર ઉપાડનાર બળદ તરીકે અવતર્યો. તે સમયે કોઈ લંગડા માણસે પોતાનું જીવન આરામથી પસાર કરવા તેને ખરીદી લીધો. બળદે પોતાની પીઠ ઉપર તે લંગડાનો ભાર ઉપાડતા ઉપાડતા 7-8 વર્ષ ઘણા કષ્ટો સાથે પસાર કર્યા. એક દિવસ લંગડાએ કોઈ ઊંચા સ્થાને ઘણા લાંબા સમય સુધી ખૂબ ઝડપથી તે બળદને ફેરવ્યો. એથી તે થાકીને લોથ થઈ ગયો, જમીન ઉપર ઢળી પડ્યો અને બેહોશ થઈ ગયો. તે સમયે ત્યાં કૌતુકવશ ઘણા લોકો ભેગા થઈ ગયા. જન સમુદાયમાંથી કોઈ પુણ્યાત્માએ તે બળદનું કલ્યાણ કરવા તેને પોતાના પુણ્યનું દાન કર્યું. તે પછી થોડાક બીજા માણસોએ પણ પોતપોતાના પુણ્યને યાદ કરીને તેના માટે દાન કર્યું. એ ભીડમાં એક વેશ્યા પણ ઊભી હતી. તેણીને પોતાના પુણ્યનો ખ્યાલ ન હતો, તો પણ તેણીએ લોકોના દેખાદેખી તે બળદ માટે કંઈક ત્યાગ કર્યો. તે પછી યમરાજાના દૂતો તે મરણ પામેલ પ્રાણીને પહેલા યમપુરીમાં લઈ ગયા. વેશ્યાના આપેલ પુણ્યથી આ પુણ્યશાળી બની ગયો છે એમ વિચારીને તેને ત્યાંથી છોડી મૂકવામાં આવ્યો. પછી ભૂલોકમાં આવી ઉત્તમ કુળ અને ચરિત્રવાન બ્રાહ્મણના ઘેર જન્મ્યો. તે સમયે પણ તેને પોતાના પૂર્વજન્મની વાતોનું સ્મરણ રહ્યું. ઘણા દિવસો પછી પોતાના અજ્ઞાનને દૂર કરનાર કલ્યાણ તત્વનો જિજ્ઞાસુ થઈ તે પેલી વેશ્યા પાસે ગયો અને તેના દાનની વાત કરતા તેણે પૂછ્યું, તે ક્યાં પુણ્યનું દાન કર્યું હતું? વેશ્યાએ ઉત્તર આપ્યો, પેલા પાંજરામાં બેઠેલો પોપટ દરરોજ કંઈક બોલે છે, તેનાથી મારું અંતઃકરણ પવિત્ર થઈ ગયું છે. તેનું પુણ્ય મેં તારા માટે દાન આપેલું. તે પછી તે બંનેએ પેલા પોપટને પૂછ્યું. ત્યારે પોપટ પોતાના પૂર્વજન્મનું સ્મરણ કરી પ્રાચીન ઇતિહાસ કહેવા લાગ્યો. પોપટ બોલ્યો, પૂર્વજન્મમાં હું એક વિદ્વાન હતો. હું મારી વિદ્વતાના અભિમાનમાં મોહિત હતો. મારામાં રાગદ્વેષ એટલા વધી ગયા હતા કે હું ગુણવાન વિદ્વાનો પ્રત્યે પણ ઈર્ષ્યા રાખવા લાગ્યો. પછી સમય અનુસાર મારું મૃત્યુ થયું અને હું અનેક ઘૃણિત લોકોમાં ભટકતો રહ્યો. અંતે આ લોકમાં આવ્યો. સદગુરુની નિંદા કરવાથી પોપટ કુળમાં મારો જન્મ થયો. આથી પાપી હોવાને કારણે નાનપણથી જ માતા પિતાનો વિયોગ થયો. એક દિવસ હું ગ્રીષ્મ ઋતુમાં તપી ગયેલા માર્ગ ઉપર પડ્યો હતો. ત્યાંથી કોઈ શ્રેષ્ઠ મુનિ મને ઉપાડી લાવ્યા. પાંજરામાં તેણે મને મૂકી દીધો. ત્યાં મને ભણાવવામાં આવ્યો. ઋષિઓના બાળકો ઘણા આદર સાથે ગીતાના પ્રથમ અધ્યાયની આવૃત્તિ કરતા હતા. તેમની પાસેથી સાંભળીને હું પણ વારંવાર પાઠ કરવા લાગ્યો. એ ગાળામાં જ એક ચોરી કરનાર પક્ષી પકડનારાઓને મને ત્યાંથી ચોરી લીધો. તે પછી આ દેવીએ મને ખરીદ્યો. આ મારી કથા છે જે મેં આપને કંઈ બતાવી. પૂર્વકાળમાં મેં આ પ્રથમ અધ્યાયનો અભ્યાસ કર્યો હતો, જેનાથી મેં પોતાના પાપો મટાડ્યા છે. વળી એનાથી જ આ વેશ્યાનું અંતઃકરણ પણ શુદ્ધ થયું છે અને તેના જ પુણ્યથી આ
દ્વિશ્રેષ્ઠ સુશર્મા પણ પાપ મુક્ત થયા છે. આ રીતે પરસ્પર વાર્તાલાપ અને ગીતાના પ્રથમ અધ્યાયના મહત્વની પ્રશંસા કરી. તે ત્રણેય જણ હંમેશા પોતપોતાના ઘેર ગીતાનો અભ્યાસ કરવા લાગ્યા. પછી જ્ઞાન મેળવી તેઓ મુક્ત થયા. માટે જેઓ ગીતાના પ્રથમ અધ્યાયને વાંચે, સાંભળે તથા અભ્યાસ કરે છે તેમને આ ભવસાગર તરવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. મિત્રો, હવે પછીના વિડીયોમાં આપણે પ્રથમ અધ્યાય વિશે વાત કરીશું. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલ બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને મારા આગામી વિડીયોની નોટિફિકેશન મળતી રહે.